બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ સૌને મારા રામ રામ। આજે આપણે વિડીયોની શરૂઆત કરીએ। નંબર 1 ઉપર મોડલ 2014નું આઈસર ટ્રેક્ટર છે, આઈસર 368 જે ભાઈને વેચવાનું છે। અને બેકગ્રાઉન્ડમાં થોડો નોઇઝ આવશે કેમ કે અત્યારે આપણી પાસે માઇક નથી તો માફ કરજો। વન ઓનર ટ્રેક્ટર છે અને ખૂબ સારું એવું ટ્રેક્ટર છે, રેકાર્ડો એન્જિનમાં છે, આઈસર 368 જે તમે ફોટામાં જોઈ શકો છો। અને આ ટ્રેક્ટર જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો ટાયર કન્ડિશન સારી છે, ટ્રેક્ટર કન્ડિશન ઓવરઓલ સારી છે અને કિંમત રાખેલી છે આઈસર ટ્રેક્ટરની 2,75,000 રૂપિયા। તેમાં ફેરફાર પણ કરી આપશે। હજી એક ટ્રેક્ટર છે આજ ભાઈ આગળ જે સોનાલિકા છે, મોડલ 2012નું છે અને આ સોનાલિકા પણ ભાઈને વેચવાનું છે। કન્ડિશન આની પણ ખૂબ સારી છે, રનિંગ કન્ડિશન ટ્રેક્ટર છે જેના ફોટા પણ તમે આપણી ચેનલ પર જોઈ શકો છો। ચારે ટાયર સારા, બેટરી કન્ડિશન સારી, એન્જિન લાઇન સારી છે, કોઈ પણ ખરાબી નથી ટ્રેક્ટરમાં। પાવરફુલ કન્ડિશનમાં સોનાલિકા ટ્રેક્ટર છે જેના તમે ફોટા પણ આપણી ચેનલ પર જોઈ શકો છો। કન્ડિશન પણ ખૂબ સારી, ટાયર કન્ડિશન પણ સારી છે, એક પણ રૂપિયાનો ખર્ચો નથી અત્યારે ટ્રેક્ટરમાં। અને કિંમત આ સોનાલિકા ટ્રેક્ટરની ભાઈ રાખેલી છે 2,45,000 રૂપિયા, તેમાં ફેરફાર પણ કરી આપશે। અને આ જ ભાઈ આગળ હજી એક ટ્રેક્ટર છે જે મોડલ 2011-12નું સોનાલિકા DI 745 છે અને તે પણ ભાઈને વેચવાનું છે। સાઇડ ગેર ટ્રેક્ટર છે જેના પણ ટાયર કન્ડિશન ખૂબ સારી છે, એન્જિન લાઇન સારી છે, સાઇડ ગેર ટ્રેક્ટર છે, એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે। ફોટા આપણી ચેનલ પર જોઈ શકો છો તમે આ સોનાલિકા DI 745ના। અને કિંમત આ સોનાલિકા DI 745 ટ્રેક્ટરની ભાઈ રાખેલી છે 2,50,000 રૂપિયા, તેમાં ફેરફાર પણ કરી આપશે 2,50,000માં। અને ત્રણેય જોવા મળશે જિલ્લો અમરેલી પ્રોપરમાં શૈલેષભાઈ ને દકુભાઈ પાસે, જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ઉપર આપેલા છે, તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ત્રણેય ટ્રેક્ટર વિશે મેળવી શકો છો। ત્યારબાદ JCB મશીન છે। આ મશીન મોડલ 2013નું છે અને આ મશીન ભાઈને વેચવાનું છે। 2013 મોડલ સિએટ કંપનીનું મશીન છે JCB મશીન અને રનિંગ કન્ડિશનમાં છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે। હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી, તો જે કોઈ પણ મારા મિત્રને આ JCB મશીન ખરીદવાની ઈચ્છા હોય તો તમે ત્યાં જઈને ભાઈની રૂબરૂ મુલાકાત કરી શકો છો। 10 લાખ રૂપિયા કિંમત રાખેલી છે, ફેરફાર પણ કરી આપશે। જિલ્લો રાજકોટ, તાલુકો જસદણ, રાજુભાઈ પાસે તમને આ મશીન જોવા મળી જશે, જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં 2 ઉપર આપણે આપેલા છે, તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ મશીન વિશે મેળવી શકો છો। ત્યારબાદ ગાડી છે જે મોડલ 2013નું છે, હ્યુન્ડાઈ કંપનીની ઇયોન કાર છે અને ભાઈને વેચવાની છે। થર્ડ ઓનરમાં ગાડી છે, કન્ડિશન ખૂબ સારી છે, ઇન્ટિરિયર ખૂબ સારું છે, CNG પ્લસ પેટ્રોલમાં તમને આ ગાડી જોવા મળશે અને ચારે ચાર ટાયર બેસ્ટ કન્ડિશનમાં છે। ગાડીમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી, વીમો ચાલુ છે ગાડીમાં, કાગળ બધા કમ્પ્લીટ છે, GJ 27 પાર્સિંગ છે, જેના ફોટા જોઈ શકો છો તમે આપણી ચેનલ પર। હ્યુન્ડાઈ કંપનીની છે, ઇયોન ગાડી છે, કન્ડિશનમાં ખૂબ સારી છે, CNG પ્લસ પેટ્રોલમાં છે અને પાવરફુલ કન્ડિશનમાં ગાડી છે। કિંમત રાખેલી છે 1,55,000 રૂપિયા, તેમાં ફેરફાર કરી આપશે। જોવા મળશે જિલ્લો અમરેલી, તાલુકો બગસરા, બાલુભાઈ પાસે, જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 3 ઉપર આપણે આપેલા છે, તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ઇયોન કાર વિશે મેળવી શકો છો। ત્યારબાદ NVT કંપનીનું થ્રેચર મોડલ 2021-22નું છે। NVTનું થ્રેચર છે, 21-22નું મોડલ છે અને થ્રેચર કમ્પ્લીટ રનિંગ કન્ડિશન છે, જેના પણ ફોટા તમે આપણી ચેનલ પર જોઈ શકો છો। ભાઈને આ થ્રેચર વેચવાનું છે, તો જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ 2021-22નું મોડલ NVT કંપનીનું થ્રેચર, તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો। થ્રેચર સારું છે અને સાચવેલું થ્રેચર છે, એક પણ રૂપિયાનો ખર્ચ નથી, NVT કંપનીનું છે, ટાયર કન્ડિશન પણ ખૂબ સારી છે। કિંમત રાખેલી છે 2,95,000 રૂપિયા, તેમાં ફેરફાર પણ કરી આપશે। અને આ જ ભાઈ આગળ ટ્રેક્ટર છે મહિન્દ્રા કંપનીનું, તે પણ ભાઈને વેચવાનું છે, મોડલ 2017નું છે, મહિન્દ્રા 275 DI ટ્રેક્ટર છે, જેમાં બધા ટાયર નવા નાખેલા છે, આગળના બંને અને પાછળના બંને ચારે ચાર ટાયર નવા નાખેલા છે। ટ્રેક્ટર સારી કન્ડિશનમાં સાચવેલું એવું ટ્રેક્ટર છે આ, તો જે કોઈ પણ મારા મિત્રને મહિન્દ્રા B275 DI ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી મુલાકાત કરી શકો છો ભાઈની। ચારે ચાર ટાયર ન્યૂ છે, કન્ડિશન ખૂબ સારી છે, કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે, એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે। મહિન્દ્રા ભૂમિપુત્ર 275 DI સારી કન્ડિશનમાં, બેસ્ટ કન્ડિશનમાં ટ્રેક્ટર અને કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની ભાઈએ 3,70,000 રૂપિયા, તેમાં ફેરફાર કરી આપશે। અને આ બંને તમને જોવા મળશે જિલ્લો બનાસકાંઠા, તાલુકો ડીસા, ગામ ખેરવાડા। ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 4 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો। ત્યારબાદ થ્રેચર છે, આ થ્રેચર ભાઈને વેચવાનું છે, જેના તમે ફોટા આપણી ચેનલ પર જોઈ શકો છો। આની ડિટેલ અત્યારે આપણે આગળ કંઈ નથી, ફક્ત ફોટા છે, તો જે કોઈ પણ મારા મિત્રને આ જૂનું થ્રેચર ખરીદવાની ઈચ્છા હોય
તો તમે કોલ કરી અને વધુની માહિતી આ ઠેચર વિશે મેળવી શકો છો. 80,000 રૂપિયા ભાઈ કિંમત રાખેલી છે અને રનિંગ કન્ડિશનમાં ઠેચર છે અને જોવા મળશે જિલ્લો બનાસકાંઠા, તાલુકો કાંકરેજ, ગામ ધનેરા પરેશભાઈ પાસે, જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં 5 ઉપર આપેલા છે. તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ઠેચર વિશે મેળવી શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે, જે તમે જોઈ શકો છો. આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે, જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે. અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે 9263539650. આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે. અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને ટચ કરી સબસ્ક્રાઇબ કરી લ્યો અને સાથે બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે. અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો. ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે, તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં.